કે એનો વજન કહેવા જાઉં ને તમને તો લાખો ટનોમાં થાય. કરિયાણાનું કામ કરતા હતા મારા પપ્પા. બાળકનું આખું વરસ થયું. એટલા માટે તમે જે આ માધ્યમ મને પસંદ કર્યું છે બહુ સરસ છે કે આ લાખો લોકો સુધી જાય. અત્યારના બાળકો એટલા વસ્તુ છે કે એ લોકો એમનો મેચ્યોરિટી પીરિયડ હોય છે. એ લોકોની એજ લગભગ જોવા જઈએ તો 17 વર્ષ સુધીના પહોંચેલા હોય છે. એટલે ઘણા બાળક એ બધા સમજતા બી હોય છે કે જો આપણું કરિયર યર છે, હું અહીંયાથી નહીં સમજું તો મારે આગળ જતાં કઈ કોલેજ લેવી, કઈ સ્ટ્રીમ લેવી એમાં તકલીફ પડશે. તો ઘણા બાળકો 90% સિન્સિયર હોય છે. મેં એવા બી બાળકો જોયા છે એમનું સ્ટ્રીમ ફિક્સ છે. આ ઉંમરમાં માર્ક્સ મહત્વના છે કે અત્યારની જે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડિસિઝન અને સ્કિલ, હા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એને શું કરવું છે અને એટલી એની એજ હોય ત્યારે એને વિચારવું પણ હોય ગાઈડ કર્યા પછી કે હા હું આ કરું કે ના કરું. આજે 10માના બાળકો વધારે ગણિતની અંદર ફેલ થાય છે એનું રીઝન એ છે કે એમને ખબર નથી કે પ્રોપર તૈયારી કેવી રીતે કરવી. ફેલ થવાનો છે ડર હોય ને સાહેબ, એ 13 અને 14 2 ચેપ્ટર ખાલી કરીને જાઓ અને બીજું MCQ ઠીક કરીને આવો. ફેલ તો થશો જ નહીં. પપ્પા ના હોત તો અત્યારે વિમલ સર ક્યાંક જોવા મળે કે ના જોવા મળે. કેમ કે મમ્મી અને પપ્પા બંને સપોર્ટ એટલો આપ્યો છે. કેમ કે એ લોકોએ બહુ મહેનત કરી છે ભણાવવા માટે. એટલા બધા થેલા ઉપડ્યા છે કે એનો વજન કહેવા જાઉં ને તમને તો લાખો ટનોમાં થાય. કરિયાણાનું કામ કરતા હતા મારા પપ્પા. તો બહુ સખત મહેનત કરી છે અને મમ્મીએ બહુ સખત મહેનત કરી છે કે ભાઈ આપણે એને એમ કહી શકાય કે એમનું જીવનમાં આપણે ક્યારે પણ ઋણ ચૂકવી ના શકીએ. દેવી ઓર સજ્જનો, ભાઈઓની બહેનો, આજે ફરી એકવાર આપણે ગેસ્ટને લઈને આવી ગયા છે. પણ ગેસ્ટ નથી, આજે તો સર છે. કારણ કે દરેક સ્ટુડન્ટનો પ્રશ્ન હોય છે, મારો પ્રશ્ન હતો, દુનિયાનો પ્રશ્ન છે અને દરેક બાળકનો પ્રશ્ન છે. એટલે કહેવાય ને કે સ્ટ્રેસ ફ્રી પોડકાસ્ટ એટલે વિમલ સર, એમ્પલ ડ્રીમ્સ એડ્યુકોમ. 10મોમાં ફેલ થતા બાળકોને ક્યાંક બચાવે છે તો 12મામાં રડતા બાળકોને શાંત કરાવે છે. એનું નામ છે વિમલ સર. આજે આપણે જોઈશું એમની જર્ની, એમની ગાથા. અને આ પોડકાસ્ટને તમે સ્કીપ ના કરતા, કારણ કે આમાં ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. ખાલી ને ખાલી આમની વાતો સાંભળતા જ તમારા લાઈફના સોલ્યુશન આવી જશે. પછી તમને ખબર પડશે કે આ માણસનું ઇન્ટ્રોડક્શન શું છે. કારણ કે હવે 10મું ને 12મું તમને સ્ટ્રેસ લાગે છે ને, ચલો આ વિડીયોના માધ્યમથી, આ પોડકાસ્ટના માધ્યમથી આજે આપણે સરની સફરમાં જોડાઈએ અને તમારી લાઈફ ચેન્જ કરવા માટે હું પ્રયાસ કરું છું. આ પ્રયાસને બને એટલો સપોર્ટ કરજો. ચલો સફરમાં જોડાઈ જઈએ. કેમ છો વિમલ સર? બસ એકદમ સરસ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. 10મું અને 12મું વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ છે, શું આ સાચું છે? 100% સાચું છે. કેમ કે એક્ઝામનો સમય બહુ નજીક છે એટલે બાળકો અને પેરેન્ટ્સ બંને સ્ટ્રેસમાં છે. તો આ પોડકાસ્ટ ચાલુ કરતાં પહેલાં એક વસ્તુ કહીશ કે આ પોડકાસ્ટ પૂર્ણ થશે ત્યાં બાળક સ્ટ્રેસમાંથી રિલીફ થઈ જશે. મૂવી જોવાનું કહેશે પેરેન્ટ્સને કે ચલો પપ્પા આપણે કંઈક રમીએ, મજા આવશે. સ્ટ્રેસ ફ્રી આપણો પોડકાસ્ટ રહેશે. કેમ છો સર? બસ એકદમ સરસ, મજામાં. સરનું ઇન્ટ્રોડક્શન તો ક્યાંક સાંભળશો જ તમે, પણ હું ડાયરેક્ટ ટૉપિક પર જઉં છું, પછી આપણે વાત કરીશું. સર, અત્યારે એવા ક્રાઇસિસ આવી ગયા છે કે મને એવું થયું કે ક્યાંક બાળકોને હું રિલીફ કરી દઉં. 100% કેમ નહીં. કે બાળકનું જીવન એક વસ્તુ પર નિર્ભર છે, જે છે 10મું ધોરણ, 10th બોર્ડ. સાચી વાત છે. ખાલી નામ સાંભળતા જ બાળકને એવો ભય આવી જાય કે ડર આવી જાય કે બસ આ જીવનનો પહેલું અને છેલ્લી એક્ઝામ છે. જો આમાં પાસ થયા તો જીવનમાં આગળ વધીશું, અધરવાઇઝ ન પાસ થયા તો કોઈ કદાચ ખરાબ સ્ટેપ લઈ શકાશે, કાં તો જીવન બગડી જશે. આ શું સાચું છે? ના ભાઈ, આ તદ્દન ખોટી વસ્તુ છે યાર. ધોરણ 10માં ફેલ થવું કે ઓછા માર્ક આવવા કે ટોપર બની જવું એનું કોઈ એવું છે નહીં કે ભાઈ તમે આ જ બનવાના છો કે તમારા સારા માર્ક્સ આવ્યા તો જ તમે આગળ નીકળવાના છો. તારા જેમ કે કોઈ બાળકમાં સારી સ્કિલ હશે, એનામાં આવડત હશે તો એ બાળક ઓટોમેટિક આગળ જશે. એટલે ડરવાની કોઈ એવી જરૂર નથી. પણ એક કહેવાય ને કે બધાએ પહેલેથી એલું જૂનવાણી કહેવત પાડી દીધી કે વાઘ આવ્યો છે બીક લાગે ને જેવું. પણ અત્યારે તો વાઘથી એ બીક નથી લાગતી. બધા લોકો વાઘને રમાડે છે. એમ 10thની અંદર ડરવાની જરૂર છે નહીં. 10th બહુ ઇઝી છે. પણ લોકો જે ડર બાળકોના મગજમાં પહેલેથી નાખી દીધો છે કે 10th છે, બોર્ડ છે, જોજે હો ધ્યાનથી પેપર લખજે, ફેલ ના થઈને આવતો, ઊંઘી ના જતો,
એટલે બાળક કે યાર આવું હું કોઈ દી કરતો નથી, આ મને આટલું બધું કેમ ઓલું કરે છે. જેવી 9માં એક્ઝામ આપતો હતો એવી જ એક્ઝામ હું 10માં આપવાનો છું. ખાલી ફરક એટલો છે કે સ્કૂલ અલગ હશે, મારી ટીચર કોઈક નવા હશે, પણ એ વસ્તુ કહેવાની જગ્યાએ પેરેન્ટ્સ એને ડર આવે છે કે અધર સોસાયટી કે કોઈ ફ્રેન્ડ સર્કલ કે કોઈ દરેક લોકો ડર આવે છે કે 10મું છે ધ્યાન રાખજો. એટલે બાળક ઘણી વખત ડિપ્રેશનમાં આવી જાય છે અને ડરી જતું હોય છે કે યાર આવું તો 10માં શું પૂછી લેશે મને. ઘણા લોકો એવું કે પાછું કે ચોપડીના ખૂણામાંથી પૂછશે. હવે ખૂણા જેવું કંઈ હોતું જ નથી, સમજો તમે. ધોરણ 10 ખરેખર લાઈફ ચેન્જિંગ કરી શકે છે કે આ સોસાયટીએ ખાલી એને એક હાઈપ આપી દીધી છે? એક વસ્તુ તમે જે પૂછી, લાઈફ ચેન્જ તો કોઈ નથી કરી શકતું. ધોરણ 10માં તમને 90% આવેલા હોય એવા પણ વિદ્યાર્થી બતાવો જે હાલમાં કંઈ કરતા નથી, 12માં એના 50% ફેલ થઈ ગયા હોય. પણ લાઈફ ચેન્જિંગ એટલા માટે છે કે આખું વર્ષ એણે મહેનત કરી હોય છે, પ્લસ 0થી મતલબ કે આપણે નર્સરીથી બાળકને 10મા ધોરણ સુધી લાવ્યા હોય છે. તો એનો એક જે સ્ટેજનો પહેલો પડાવ છે કે હવે એને કઈ સ્ટ્રીમ તરફ આગળ વધવું, એનો કયો ઇન્ટરેસ્ટ છે એ જાણવા માટે આ 10th છે. એને 50% આવે ને સાયન્સ લેવું હોય તો બી લઈ શકાય, 70% આવે તો બી લઈ શકાય, 90% આવે તો બી લઈ શકાય. અને ઘણા બાળકો મેં એવા બી જોયા છે કે 95% તે આર્ટ્સ લઈને હોય છે. એટલે તમારું બાળકનો એક સ્ટેજ છે, એ કોઈ ડરવાની વસ્તુ નથી કે કોઈ એવું નથી કે બાળક એમાં પ્રેશરમાં આવી જાય કે કોઈ વસ્તુ પર ડરી જતું હોય છે. ધોરણ 10 દરમિયાન બાળકે વધારે સ્ટડી કરવું ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? હંમેશા બાળક તો સ્ટડી એટલું જ કરે છે. 9માં જુઓ તો બી એક્ઝામ હોય ત્યારે પણ એ વસ્તુ કરે, પણ 10માં વધારે પાછળ કેમ બધા પેરેન્ટ્સ પડી જાય છે? કેમ કે એક્ઝામ બોર્ડ લેવાના છે એટલા માટે. અગેન એક ક્વેશ્ચન, આની આ જ વસ્તુમાં અગેન એક ક્વેશ્ચન કે તમે કીધું કે બોર્ડ, ખરેખર આ બોર્ડ શું છે? બોર્ડ એટલે એક કેવી વસ્તુ છે, તમને સિમ્પલ ભાષામાં સમજાવું. કેમ કે કોઈ 9મા ધોરણની આપણે વાત કરીએ, સ્ટાન્ડર્ડ 9ની, તો એમાં દરેક સ્કૂલના ટીચર અલગ અલગ હોય છે. દરેક જગ્યાએ આખા ગુજરાત કે આખા ઇન્ડિયાની વાત કરીએ તો દરેકના પેપર અલગ અલગ હોય. હવે ધારો કે બોર્ડ જેવું હોય જ નહીં અને એમ કહી દે કે ભાઈ પોતપોતાની રીતે સ્કૂલમાં એક્ઝામ લઈ લેજો, તો તમને ખબર છે ગેરરીતિ બી ઘણી થાય. IMP મળી જાય, પેપર મળી જાય, તો કોઈના 90% આવે ને કોઈના હાર્ડ પેપર હોય તો 50% બી આવે. તો દરેકનું એક વેલ્યુએશન, ઇવોલ્યુશન થવું જોઈએ કે ભાઈ બધા કેટલામાં છે. સરખી રેસ તો એ થતી નથી. પણ બોર્ડ એટલા માટે છે કે ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, કે બધા બાળકોને પેપર સરખું આવે, બધા સેમ મહેનત કરે છે અથવા તો એ લોકો સેમ પેપર લખે છે, બરાબર. એટલે રિઝલ્ટ ઉપરથી અંદાજો લાગે કે ભાઈ તમારું કઈ રીતના રિઝલ્ટ આવ્યું છે. એટલા માટે આ બોર્ડ છે. જો માર્ક સિસ્ટમમાં ન હોય, સિસ્ટમમાં માર્ક્સ નામનું કોઈ તત્વ જ ના હોય કે એ કોઈ વર્ડ જ ના હોય, તો શું હોઈ શકે? તો ઘણી સારી વસ્તુ છે જો માર્ક્સ ના રાખો, કેમ કે ઘણીવાર માર્ક્સથી કોમ્પિટિશન બહુ થાય છે. પેરેન્ટ્સ ઘણી વખત કહેતું હોય છે 1 માર્ક્સ માટે પણ તું રહી જાય છે, આમ થઈ જાય છે. પણ માર્ક્સ જેવી વસ્તુ ના હોય, ગ્રેડ આપો કાં તો સ્કિલ ડેવલપમેન્ટ આપો એને. તો હું એવું માનું છું કે ઘણા બાળકો 1 માર્ક કે 2 માર્ક માટે ફેલ થઈ ગયા છે. ફેલ થઈને પછી એના મગજમાં એવું થઈ જાય છે કે હવે મારે કંઈ કરવું નથી જીવનમાં, હવે મારે નથી આપવું કેમ કે મારા ફ્રેન્ડ્સ આગળ જતા રહ્યા, હવે હું સવારે ઉઠીશ ફેલ થયા પછી ભાઈ બહાર નીકળીશ તો કેવું હશે, લોકો મને કઈ નજરથી જોશે કે હું ફેલ થઈ ગયો, સમજ્યા? એટલે જો ફેલ માર્ક્સ ના હોય, ફેલ ખાલી સ્કિલ બેઝ આગળ વધતા હોય આપણે કે ભાઈ આની સ્કિલ આટલી છે, તો બાળકનો ગ્રોથ બહુ સરસ છે. કેમ કે મેં એવા ઘણા બાળકો જોયા છે કે જેના પેઇન્ટિંગ બહુ મસ્ત છે. તમે બેઠા હોય તમારો ફોટો એમને દોરી તમને એમ લાગે આ લાઈવ ફોટો છે મારો. ઘણા ગર્લ્સને મેં એવી જોઈ કે એને મહેંદીનો શોખ છે, આર્ટિસ્ટ છે, કોઈ એવા પણ સ્ટુડન્ટ છે જે ગીત ગાય છે, કોઈ એવા છે કે જે મ્યુઝિક વગાડે છે. એવા ઘણી બધી છે એમની પાસે સ્કિલ, પણ ક્યાંય એ નોંધણી જ થતી નથી કે આ બાળકને આ સરસ આવડે છે. ખાલી બાળક નાનું હોય ને ત્યારે મમ્મીને એટલી ખબર હોય કે બહુ તું સરસ ગાય છે, તું સરસ ડ્રો કરે છે, પણ જ્યારે 10માં આવે ત્યારે બધી સ્કિલ 0 થઈ જાય છે એની. કેમ કે ક્યારેય કોઈ એનું નોંધ લેતી જ નથી. હંમેશા માર્કની જ નોંધ થાય છે, એનામાં સ્કિલ શું છે એની કોઈ નોંધ જ નથી થતી. પણ સર એ 10માના માર્ક ક્યાંક જીવનમાં કામમાં આવે છે કે સ્કિલ વધારે કામમાં આવે છે? તમારે ગવર્મેન્ટ એક્ઝામ આપવી હોય તો ત્યાં આગળ કોમ્પિટિશન અમથી એ ઢગલો છે. 10,000 લોકોની જરૂરિયાતનું પૂછ્યું હોય, 10 લાખ નહીં 1 કરોડ લોકોએ ફોર્મ ભર્યા હોય,
તો માર્ક્સનું ત્યાં મહત્વ આમ ગણી શકાય કે ભાઈ તમારા સારા હોય ને તમારે ગવર્મેન્ટમાં જવું હોય થાય, બાકી કોઈ જગ્યાએ એવું માર્ક્સનું મહત્વ નથી. અત્યારે તમે જોશો કે ગૂગલનું કે તમે કોઈ પણ કંપનીનું વાંચ્યું હોય, સ્કિલ બેઝ ઉપર તમને આગળ લે છે. કદાચ તમારા ટકા ઓછા હોય, તમે ઘણી વખત એવું છાપામાં વાંચતા હોય કે એક સ્ટુડન્ટે કે એક વિદ્યાર્થી આટલા નાની ઉંમરના બાળકે આની ભૂલ બતાવી, બરાબર, અને પછી એ લોકોએ સામેથી એને હાયર કર્યો. એટલે મતલબ સ્કિલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, માર્ક્સનું એટલું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. પણ એટલું છે કે જે અત્યારે લોકોએ સિસ્ટમ બનાવી છે આપણા ગુજરાત બોર્ડે, એમાં તમે એલિજિબલ થાવ. 27 માર્કે પાસ ગણાય છે અત્યારે, તો એમાં ખાલી એલિજિબલ થાવ. સમજ્યા? જે બધા કરે છે એ તો આપણે કરવું જ પડશે, એમાં તમે એલિજિબલ થાવ. ભારતનું એજ્યુકેશન અને ફોરેનના એજ્યુકેશન સિસ્ટમમાં શું ડિફરન્સ જોવા મળે છે? હવે એકચ્યુઅલી હું કોઈ ફોરેન ગયો નથી, પણ મારે ત્યાંથી એક સ્ટુડન્ટ, હમણાં મારી ન્યૂ રાણીપ બ્રાન્ચમાં એક સ્ટુડન્ટ આપણે કેનેડાથી અહીંયા આવી અને એણે ધોરણ 9માં એડમિશન લીધું છે, અત્યારે સ્ટાન્ડર્ડ 9થમાં છે. અને મને આમ બહુ ઈચ્છા થાય પૂછવાની, જેમ તમે મને પૂછ્યું ને કે ત્યાં કેવા ટીચર હોય, ત્યાં કેવી રીતે ભણાવે, તો મેં એને પૂછ્યું જનરલી, મેં કીધું આપણી જેમ ત્યાં બીવડાવે ટીચર, હોમવર્ક બહુ આપે? તો કે ના સર, હોમવર્ક અમને ના આપે. તો મેં કીધું બહુ બધી બેગ લઈને જવાનું? કે ના, બેગ લઈને જવાનું ના હોય. કે આજે તમે મને પ્રશ્ન પૂછો ને એ મારે કોઈ લાઈવ સ્ટુડન્ટ મળે ને તો હું પૂછું, કેમ કે બીજા બધાને તો આપણે કોઈને પૂછી ના શકીએ. તો મેં એને કીધું હોમવર્ક ના સર, કે હોમવર્ક જેવું કંઈ નથી. મેં ટ્યુશન હોય ત્યાં ક્લાસીસ હોય આપણે ચલાય, સાહેબ કદી હોતા નથી. મેં પર્સનલ ટીચર કે કંઈ ના હોય. તો મેં શૂટિંગ શું કરો સર? રમવાનું, પ્લેઇંગ, ફૂટબોલ, વોલીબોલ, સ્વિમિંગ, ચેસ, કે રમવું જ કરીએ, બીજું કંઈ જ નહીં. કે તો મેં કીધું તમારે આવો એક્ઝામનો સિલેબસ? કે હા સર, ત્યાં એક્ઝામ હોય છે અમારે, પણ મેં કઈ રીતના? કે જેટલું ચાલે એટલું પૂછે ને એ બીજી વખત પૂછે જ નહીં. અહીંયા તો આખું વરસ આપણે પહેલું ચેપ્ટર ચાલ્યું હોય 6ઠ્ઠા મહિનામાં, બીજી વખત 4થો મહિનો આવે, 6ઠ્ઠા મહિનાની 2 વખતની વાર હોય, એટલે વરસ 10 મહિના પછી એ ચેપ્ટર પૂછે. હવે બાળકને ક્યાંથી યાદ હોય? એટલે પાછું એને વાંચવાનું, પાછું એને તૈયારી કરવાની, એટલે બહુ હેક્ટિક થઈ જાય. બાળક પ્રેશરમાં આવી જાય. જો બાળક પ્રેશરમાં આવી જાય તો ટીચરને પણ ક્યાંક ફરીવાર લર્ન કરવું પડે. ટીચરને લર્ન નથી કરવું પડતું, પણ ટીચરને કેવું થઈ જાય છે કે યાર હમણાં શીખવાડ્યું ને પાછું એ નહીં શીખવાડવાનું. સમજે? એને કહેવાય ક્રેશ કોર્સ, કે ફટાફટ રિવિઝન. એમાંય કોઈ બાળક એવું હોય કે જેને યાદ ના રહેતું હોય, મતલબ એને ઇન્ટરેસ્ટ એટલો ના હોય, તો એ એમ જ વિચારે કે આ બધું ક્યાં હું ભેગું ક્યાં યાદ રાખું. સમજે? તમને કોઈ ધીરે ધીરે આપે, જેમ કે પહેલાં સૂપ આપે, પછી સૂપ નહીં લેવાનું, પછી ધીરે ધીરે તમને બીજી કોઈ વસ્તુ આપે, ત્રીજી આપે, ચોથી આપે, તમને મજા આવે. પણ સારું એક જ સાંભળ્યું એમ કે બધું ખાઈ જાઓ, એના જેવી વસ્તુ છે. 10મામાં પેરેન્ટ્સ, એટલે એક ખાલી હું તમને હજી કહેવા માગું કે એ છોકરીને મેં બહુ જ ફ્રીલી જોઈ, સ્ટ્રેસ ફ્રી હતી. સમજ્યા? અને આપણું બાળક અને એના બાળકમાં શું ફરક હતો એ હું તમને કહું. મેં જસ્ટ એક મારા વિચારથી કમ્પેરિઝન કર્યું. એનામાં કોઈ ડર નહોતો, બહુ નીડર હતી એ રહી. કેમ? કેમ કે એનો સેલ્ફ કોન્ફિડન્સ હતો કે એને કોઈ એવું ફેલ જેવી વસ્તુ જ નથી ખબર કે સર ફેલ હોય ને આ બધી વસ્તુ. એટલે બાળક બહુ નીડર હતું. અને જ્યારે આપણે ત્યાં એક બીજું બાળક છે, મારે ત્યાં હોશિયાર જ છે, પણ હંમેશા ટેન્શનમાં જ છે. સર આ સમ નથી ફાવતો, સર મને આ યાદ નથી રહેતું. સમજે? પ્રેશર. જ્યારે બીજું એ સ્ટુડન્ટ છે બહુ જ ફ્રી માઇન્ડ છે. એટલે આટલો ડિફરન્ટ હોય છે બંને એજ્યુકેશન સિસ્ટમ. 10મામાં ઓલવેઝ પેરેન્ટ્સ કેમ વધારે ટેન્શનમાં હોય છે રાધર દેન બાળક? એક તો જો સાચી વસ્તુ કહું, એક તો એ લોકો એવું વિચારે કે ગામડેથી ફોન આવશે, કેટલા આયા ભાણાને, કેટલા આયા ભાણીને, પહેલું એ. બીજું, બાજુવાળા મનીષાબેન શું પૂછશે અમને, કેટલા આયા તમારા બાબાને, એનું એક ટેન્શન. ઘણા બધા 90% પેરેન્ટ્સને આ વસ્તુ હોય છે. એટલા માટે એક આમ ઇજ્જત જેવું રાખે, ટકા એટલે ઇજ્જત કે. સમજ્યા? એટલે એ લોકો બહુ ટેન્શનમાં હોય છે કે ભાઈ તું સારા ટકા લાવજો, નકર અમે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ. આવાય પ્રશ્ન હોય છે. કાં તો એવાય મેં પેરેન્ટ્સ જોયા છે કે જે એવી લાઈન વાપરે કે આપણું આખા ફેમિલીમાં કોઈ ઓછા ટકા નથી લાવ્યું. ભાઈ એવું ના હોય, કોઈક લાવે ખરા. એ પ્રેશર તમે બાળક ઉપર મૂકી દેશો. પણ સર એક એવું ક્વેશ્ચન કરવો છે કે એ જે પ્રેશર બાળકને આપે છે, શું એ મા બાપને એટલા ટકા આવ્યા હશે? હોય બી ખરા, ના બી હોય, સમજો. પણ જેને આયા હશે ને એ પ્રેશર નહીં આપતું હોય. મને અત્યાર સુધીનો અનુભવ એવો છે. એક પેરેન્ટ્સ બહુ સરસ છે મારે ત્યાં, કે એ બાળક અત્યારે ફેલ બી થાય છે ને તો બી એને કહે છે કોઈ વાંધો નહીં બેટા, તું તારી રીતે કર, સહેજ બી પ્રેશર નથી એના પર. પણ એના પેરેન્ટ્સ ખાલી પર્સનલ માઇન્ડ મને એમ કે સર જોજો અંદર થતું હોય તો તમે, પણ મને વિશ્વાસ છે કે સ્ટુડન્ટ પાસ જ થવાનું છે.
બરાબર. ખબર પડી? એટલે છે જે પેરેન્ટ્સને સારા આવ્યા છે એ પેરેન્ટ્સ પ્રેશર નથી કરતું, કેમ કે એ સમજે છે કે કઈ રીતના શું હોય છે. બાકી જેને નથી આવ્યા એવું નથી કહેતો, નથી આવ્યા એ બી સારા હોય છે, પણ ઘણા મોટા ભાગના 80% પેરેન્ટ્સ એ છે કે પ્રેશર જ કરે છે, એક માર્ક્સની ગણતરી કરે, કમ્પેરિઝન કરે. જ્યારે તમે 10માના ક્લાસમાં એન્ટર કરો છો તો એઝ અ ટીચર, એક ટીચર તરીકે તમે કેટલો સૌથી મોટો તમારી અંદર ચેન્જ લાવો છો અને પછી તમે બાળક સામે પ્રેઝન્સ થાવ છો? તમે એક વસ્તુ વિચારો, જીવનની અંદર બધાને ઉતાર ચઢાવ ચાલતા જ હોય. ડેફિનેટલી. કોઈને પૈસાનું પ્રેશર, ઘરનું પ્રેશર, કંઈક ને કંઈક ટેન્શન જીવનના બધાને છે. તમે અત્યારે બેઠા છો, તમારા બેકએન્ડમાં કંઈક ટેન્શન ચાલતું જ હોય, હું બેઠો છું મારામાં કંઈક ચાલતું હોય. એ બધું જ ટેન્શન, ઘર, પરિવાર, બધું જ વિચાર બાજુમાં મૂકીને એમની સામે હસતા મોઢે અને કંઈક નવું આને આપવાનું છે એ રીતે આપણે ત્યાં પ્રેઝન્ટ થવું પડતું હોય છે. જીવનનું ગમે તેટલું ટેન્શન હોય, મેં એવું જોયું છે, તમે તમારા વિડીયોઝની અંદર બી જોયું છે, તમારી યુટ્યુબ ચેનલ પર બી જોયું છે, મેં બાળકો સાથે તમે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવો છો, બાળકને ઓલવેઝ હસતા રાખો છો. મેં તમને ઓલવેઝ એક ફેસ પર જોયા છે, એક બાહ્ય અને એક અંદર. એક ફેસ એવો કે તમે બાળક મઈન થઈને એમને ભણાવો છો, એનું રીઝન શું છે? બાળક બની જવાનું. એ નાસ્તો કરતો તો હું મારો ડબ્બો લઈને બાજુનું, ચાલ ને બેટા એમાં શું વાંધો છે. એને એમ લાગવું જોઈએ કે મને કોઈક તૈયાર કરે છે, કેમ કે એ જમાનો નથી કે હું લાકડી લઈને એને મારું તોડું કે ભાઈ તું આમ કર તેમ કર. એ જમાનાથી જો હું કરાવવા જાઉં તો બાળક આપણાથી ભાગે, પણ એને પ્રેમથી, વાલથી 100% કરે. અને હું તો સરળ ભાષામાં દરેક ટીચર, દરેક પેરેન્ટ્સને અને એક બહુ મસ્ત વસ્તુ હું કહેવા માગું છું કે સારા ભણેલા લોકો ટેરરિસ્ટ બનાવી શકતા હોય તો આપણે એક સારા વ્યક્તિને એજ્યુકેટ ના બનાવી શકીએ? 100%. ટેરરિસ્ટ બનાવવું સહેલું છે કે ભણાવવું બાળકને સહેલું છે? ભણાવવું. તો ટીચર અને પેરેન્ટ્સ તરીકેની ફરજ આવે યાર. નોલેજ છે એનામાં સરસ પ્રેમથી ઉતરી જાય. સમજ્યા? કોઈક વખત ડરની જરૂર હોય, ક્યારે? કે જ્યારે મસ્તી કરતો હોય, બીજાને ભણવા ના દે ત્યારે. બાકી ભણતર માટે ડરની જરૂર નથી. એક એવું વસ્તુ કે જેમાં હું ક્યાંક ડરતો હતો, પણ આમાં નહીં ડરતો, ગણિત. એવું મેં જગ્યાએ વાંચ્યું હતું પોસ્ટમાં કે 99% લોકોને ગણિતથી નફરત છે. એ ચાઇનાએ આવી ગયું, યુએસએ આવી ગયું, બધા આવી ગયા. એનું રીઝન છે કે કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ છે ને, અને બીજી વસ્તુ છે કે જે નથી કામની વસ્તુ એ બી બધી મૂકી દીધી છે. ગણિત અઘરું છે કે નહીં? ગણિત સાવ સરળ છે. જો તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું કે હું તમને એમ પૂછું કે એક પ્રશ્ન તમને પૂછું. 100%. ક્રિકેટમાં કેટલા પ્લેયર હોય આપણે? 11 પ્લેયર. 11 પ્લેયર હોય કે 12 હોય? 11 હોય ને અવેજીમાં 2 પ્લેયર. બરાબર. આ કોમ્પિટન્સથી તમે જવાબ આપ્યો. કેમ કે તમને ખબર છે પછી એનો આપણે બોલ નાખીએ અને સ્ટમ્પ ઉડી જાય તો શું થાય? આઉટ. નોટ આઉટ ના થાય, આઉટ થાય. બરાબર. તમે કોમ્પિટન્સથી જવાબ આપ્યો. કેમ? તમને નિયમ ખબર છે. હવે હું આ જ પ્રશ્ન તમને એમ કહું કે સાહેબ ફૂટબોલમાં કેટલા પ્લેયર હોય? ક્યારું આપણે મેચ જોતા નથી કે નહીં ખબર પડી? બધા જોવે છે ફૂટબોલ, ઓલું પગથી મરાય, આમ મરાય, પણ પ્લેયર કેટલા હોય, એના નિયમ શું હોય, કયા એકદમ સ્ટ્રિક્ટ રૂલ્સ છે ખબર નથી આપણને. તો એ રીતે મેથ્સનું બહુ જ ફંડા ક્લિયર છે. ખાલી તમે એનો બેઝ ક્લિયર કરી નાખો, નિયમ જાણી લો, મેથ્સ તમને ઓટોમેટિક આવડી જશે. આપણા શૂન્યની શોધ કોણે કરી? શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. રાઈટ. આવું દરેક સ્ટુડન્ટને ખબર છે. હવે તમે વિચાર કરો કે એ જ ભારતમાં આપણે રહીએ છીએ, એ જ સોને કી ચીડિયામાં આપણે અત્યારે રહીએ છીએ, અને એમાં બી સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ગુજરાત, અને ગુજરાતમાં પણ અમદાવાદ. ધગધગતું સિટી જો રાત્રે એકવાર જાગે 24 કલાક ચાલુ હોય. હવે જો શૂન્યની સર્જન આપણે કરી શકતા હોય તો એઝ અ હ્યુમન આપણે ભારતમાં દરેક વસ્તુનું સર્જન કરી શકીએ છીએ. બધું જ ભારતીય લોકો બધું જ કરી શકે છે, કેમ કે બહુ મહેનતી લોકો છે, બહુ જ મહેનત કરે છે, સખત મહેનત છે. હવે આની પાછળનું સૌથી મોટું રીઝન હું તમને પૂછવા માંગુ છું કે ઘણા વર્ષોથી એક વસ્તુ જોતો જ આવજો, સતત બાળકો અને પેરેન્ટ્સ વચ્ચેનો એક મેળાપ. આજે પેરેન્ટ્સ એટલું બધું બિઝી છે એની લાઈફની અંદર કે એની જોડે બાળકને પૂછવાનો સમય જ નથી કે બેટા તું ઓકે છે કે નહીં. બહુ ખરેખરની વાત છે, સાચી. કે અમે ધારો કે પેરેન્ટ્સ મિટિંગ હમણાં રાખી હતી, લગભગ 300 પેરેન્ટ્સ આવવા જોઈએ, એની જગ્યાએ ખાલી પેરેન્ટ્સ આવ્યા
30 જ, મતલબ 10% જ પેરેન્ટ્સ આવે, 90% નહીં. અમારે અહીંયા જવાનું છે, હશે એમનો બી કોઈ, કેમ કે એ પણ સામાજિક રીતે કોઈને કોઈ રીતે. પણ એક હું એવું કહું છું કે બાળક માટે થોડોક સમય તમે નીકાળો, કેમ કે આજેનું બાળપણ જતું રહેશે, પછી તમે એને મોટો થઈ ગયા પછી કહેશે આય બેટા બેસ, તો એ તમારી જોડે નહીં બેસે. એટલે બાળપણની અંદર હાલમાં એને ડેવલપમેન્ટ માટે તમારા સાથની જરૂર છે. વધારે નથી કહેતો, ખાલી દરરોજ 10 મિનિટ બેસીને એની જોડે વાતચીત કરો. શું ભણાયું, શું ચાલે એવું ના પૂછો, શું કરે છે તું, શું ચાલે, તારા મિત્ર શું કરે છે, એની જોડે એક ફ્રેન્ડ બની ગયો. મારા પપ્પા મારા જોડે આ જ વસ્તુ કરતા હતા, બહુ ફ્રેન્ડશિપની જેમ રહે. ભણવાનું કદી પૂછ્યું જ નથી એમણે કે શું ભણીને લાવ્યો, કેટલા ટકા લાવ્યો, તું જે કરીશ એ સારું જ કરીશ, મને ખબર છે. પોઝિટિવ રાખે ઓલવેઝ ટાઈમ. તો આવું કંઈક કરો તમે પેરેન્ટ્સ સાથે, બાળકો સાથે. તમારા માટે પપ્પાની ડેફિનેશન શું છે? પપ્પા એટલે બધું જ તે, સમજો તમે, કે દિવસ રાત મહેનત કરે આપણા માટે, આપણા પાછળ ગોલ તૈયાર રાખે, તારે કંઈક આ બનવાનું છે, તારે કંઈક આ કરવાનું છે, સપોર્ટ તરીકે ઊભા રહે. સૌથી પહેલી વસ્તુ કે ક્યાંક આપણે ડાઉન થતા હોય તો મોરલ કરે, અરે ટેન્શન નહીં લેવાનું, થઈ જાય બધું. જીવનમાં પપ્પાનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. પપ્પા ના હોત તો અત્યારે વિમલ સર ક્યાંક જોવા મળે કે ના મળે? ના જોવા મળે, કેમ કે મમ્મી અને પપ્પા બંને સપોર્ટ એટલો આપ્યો છે, કેમ કે એ લોકોએ બહુ મહેનત કરી છે ભણાવવા માટે. એવું કહેવાય તો એવું આપણે કહી શકાય કે એટલા બધા થેલા ઉપડ્યા છે કે એનો વજન કહેવા જાઉં ને તમને તો લાખો ટનોમાં થાય. કરિયાણાનું કામ કરતા હતા મારા પપ્પા, તો એટલા થેલા ઉપડ્યા છે. એમને હું ઘણી વખત કહું, પપ્પા એક માણસ રાખીને ના કે એટલા 20 રૂપિયા બચે ને આપણાથી, તો બહુ સખત મહેનત કરી છે. અને મમ્મીએ બહુ સખત મહેનત કરી છે કે ભાઈ આપણે એને એમ કહી શકાય કે એમનું જીવનમાં આપણે ક્યારે પણ ઋણ ચૂકવી ના શકીએ. તો આજે જે પણ કંઈ છું હું એમના કારણે છું. પ્લસ ઘણા બધા સપોર્ટિવ કેરેક્ટર છે, મા બાપ સિવાય પણ ઘણા બધા સપોર્ટિવ કેરેક્ટર છે, કે જે ફ્રેન્ડ છે, પછી આજુબાજુના આપણા સંબંધી છે, કે જેણે કોઈને કોઈ રીતે આપણને સપોર્ટ કર્યો છે. તો એ બધાના કારણે પણ આટલે સ્ટેજ ઉપર અમે પહોંચી શકીએ છીએ. જ્યારે 12મામાં સ્ટુડન્ટ્સ હોય, ચલો 10માનું તો રાઈટ છે, બટ જ્યારે સ્ટુડન્ટ્સ 12માની અંદર જ્યારે પ્રવેશે છે કે કારણ કે 10મા સુધી એને પ્રેશર હોય તો એને લીવ કર્યું, પછી 11મામાં આવ્યા, પાછું રિલીવ થઈ ગયું, 12મા અગેન બોર્ડ આવ્યું, તો 12માની અંદર 10મા કરતાં વધારે 12મામાં સ્ટુડન્ટ ફેલ થવાનું રીઝન? 12મામાં ફેલ એટલા બધા નથી થતા જનરલી, પણ એ ટાઈમે થાય છે કે જેને સ્ટ્રીમ ખોટું પસંદ કર્યું હોય. લેવાનું હોય 90% આવી ગયા, ઇન્ટરેસ્ટ હોય કોમર્સમાં, અને બધાએ કીધું બહુ સારા ટકા લઈ લે, સાયન્સ બહુ સારું છે. આખા 50 જણની ટીમ ભેગી થઈ જાય એને મનાવવા માટે. એટલે ઓલો કે સારું હવે લેવું જ પડશે, આટલું સારું સારું બતાવે છે. માણસ કન્વિન્સ થઈ જાય, નથી લેવાની વસ્તુ લઈ લે, તો બાળક છે આ તો કન્વિન્સ થઈ જાય. પછી લીધા પછી એને ખબર પડે કે આ તો સારું કંઈ ગમતું જ નથી આપણને ભણવાનું. એટલા માટે ઘણી વખતે કંટાળાજનક ભણે રાખે એટલે ફેલ થઈ જાય. પણ તમે એને ગમતી વસ્તુ અપાવો, એમાં 100% એ આગળ વધશે. 12મા ધોરણમાં સ્ટુડન્ટ્સ ભવિષ્ય માટે વધારે વિચારે છે કે સોસાયટી કહે છે એટલા માટે વધારે? એ તમને હું કહું, અત્યારની જનરેશનની જે વાત કરું હું, તો એ લોકો બધું જ જાણે છે. કદાચ હું કોઈ વસ્તુ સમજાવવાનો હોય કે હું કહેવાનો હોય તો એનાથી પણ 2 સ્ટેપ એ લોકો જાણતા હોય છે. પણ એ આપણની જોડે એટલા માટે કહે છે કે સર આ તો બધું ઓનલાઈન જોયેલું છે, પણ તમે કહો છો એ કન્ફર્મેશન છે, એ વસ્તુ સાચી છે, સમજ્યા? અને અત્યારના બાળકો એટલા વસ્તુ છે કે એ લોકો એમનો મેચ્યોરિટી પીરિયડ હોય છે, એ લોકોની એજ લગભગ જોવા જઈએ તો 17 વર્ષ સુધીના પહોંચેલા હોય છે. એટલે ઘણા બાળક એ બધા સમજતા બી હોય છે કે જો આપણું કરિયર યર છે, હું અહીંયાથી નહીં સમજું તો મારે આગળ જતાં કઈ કોલેજ લેવી, કઈ સ્ટ્રીમ લેવી, એમાં તકલીફ પડશે. તો ઘણા બાળકો 90% સિન્સિયર હોય છે. મેં એવા બી બાળકો જોયા છે એમનું સ્ટ્રીમ ફિક્સ છે કે સર મારે આગળ જતાં સીએ જ કરવું છે, સર મારે યુપીએસસીની તૈયારી જ કરવી છે, સર મારે આ ગવર્મેન્ટની આ જ એક્ઝામ કરવી છે, સર મારે CMA કરવું છે. સાયન્સ લીધું હોય તો કોઈ કે સર સાયન્સ મેં એટલા માટે લીધું છે કે મારે આગળ જઈને આ સ્કિલમાં જ આગળ વધવું છે. તો એમના 12થમાં અત્યારના હાલના સ્ટુડન્ટના ગોલ બહુ જ ક્લિયર હોય છે. આ ઉંમરમાં માર્ક્સ મહત્વના છે કે ડિસિઝન સ્કિલ? અત્યારની જે સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે સિસ્ટમ વિરુદ્ધ જવાના નથી કે ખબર છે કે આટલા માર્ક્સ આવશે તો જ આ કોલેજમાં એડમિશન મળશે. એટલે માર્ક્સ એડમિશન માટે જરૂરી છે કે એના જે 90% આવ્યા, 70 આવ્યા તો એને આ કોલેજમાં મળશે. તો એ માર્ક્સ જરૂરી છે એના એડમિશનમાં. ડિસિઝન અને સ્કિલ, હા એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એને શું કરવું છે.
મેં તમને જે વાત કરી કે 80% સ્ટુડન્ટ જે છે કે એમને ખબર જ છે કે મારે શું કરવું છે, કેમ કે એને ઘણા બધા લોકોએ ગાઈડ કર્યો હોય અને એટલી એની એજ હોય ત્યારે એને વિચારવું પણ હોય ગાઈડ કર્યા પછી કે હા હું આ કરું કે ના કરું, બરાબર. એટલા માટે એ લોકો એટલું કન્ફર્મેશન હોય છે કે મારે આ જ કરવું છે એને. સર અત્યારે એક જ ક્વેશ્ચન હોય છે લોકોના અને બાળકોના, મારો બી ક્વેશ્ચન એવો જ હોય છે કે બધા એવું કહે છે કે 10મા ધોરણમાં પાસ જ ના થઈ શકે. સર અમે તો ફેલ જ થવાના, કારણ કે અમને આવડતું જ નથી, અમને યાદ નથી રહેતું. આવા પ્રશ્ન દરેક બાળકના હોય છે, તો આનું સોલ્યુશન શું? હું આ એક હિડન ટ્રીક આપું છું, તમે પર્સનલી દરેક સ્ટુડન્ટને બતાવજો. આ બહુ એકદમ હિડન ટ્રીક છે પાસ થવા માટે. જો ફેલ થઈ જાઓ તો યજ્ઞેશ સર પાસેથી તમે પૈસા લઈ જજો. ઓકે, ડન. બરાબર, બહુ ગજબ હિડન ટ્રીક છે. મેથ્સની અંદર ખાલી એ ટ્રીક થોડીક ઓછી કામ કરશે, પણ બીજા બધા સબ્જેક્ટમાં કરશે. મેથ્સની અંદરનું છેલ્લે તમને આપું, પણ પહેલાં બધાની સબ્જેક્ટની આપી દઉં. પહેલાં તો બાળકોને ડર ફેલ થતા હોય ને એને ડર કેમ લાગે, એ કંઈ પેપરમાં લખતો જ ના હોય. ઓકે. પેપર જ કોરું હોય. મેં જેટલા પણ અત્યાર સુધી સ્ટુડન્ટ આવે એમને મેં ફેલ કર્યા હોય તેનું પેપર કોરું હોય ને ત્યારે કર્યા હોય. તો પહેલું જેટલા પણ તમે બોર્ડના સ્ટુડન્ટ છો એ લોકો ખાસ એક શબ્દ વાંચી લો ને યાદ રાખી લો, લખવું પડશે. તમે એવું વિચારો કે તમારે ત્યાં કોઈ સંબંધિતો રહેતા નથી સર, ત્યાં તમારા દુશ્મન કોઈ બેઠા નથી, ત્યાં જે સર છે આપણા દુશ્મન છે? ના. ઓળખતા જ નથી દુશ્મની ક્યાંથી, પણ એમના વિશે પબ્લિક એવું બોર્ડના પેપર બહુ અઘરા ચેક કરે, બહુ અઘરા. એટલે એવું લાગે ભાઈ બહુ આ તો સારું વિચારીને લખવું પડશે, ઓળખતા જ નથી આપણને. તો એ હિન્ટ એવી છે કે જે પણ પ્રશ્ન પૂછે એને તમે યાદ કરો કે તમારા ટીચર આના વિશે શું સમજાયું છે. ભણ્યા ના હોય ક્લાસમાં તોય કંઈ વાંધો નહીં, એવું વિચારો કે આ પ્રશ્નનો જવાબ શું આવી શકે. તમે લેખક છો આખા, સમજો કે આ બુક તમારે લખવાની છે, એના વિશે 15-20 પોઈન્ટ લખી નાખો. 2 માર્કનો પ્રશ્ન હોય 8 થી 10 પોઈન્ટ લખો. 3 માર્કનો પ્રશ્ન હોય 15 થી 20 પોઈન્ટ લખો. 4 માર્કનો પ્રશ્ન હોય મન મરજી હોય ત્યાંથી લખો, એટલું લખો. પણ પેપર કોરું ના મૂકો. ઘણા લોકો કહે સાહેબ હું તો હનુમાન ચાલીસા લખીને આવું. ભાઈ હનુમાન ચાલીસા લખવાથી પાસ ના થવાય. મેં શું કીધું, લેખક તમે બનો, તમારા અંદર વિચાર તો છે, એ વિચારને ખાલી તમે પ્રદર્શિત કરો. જેમ કે મનુષ્યનું પાચન તંત્ર, બહુ એક સિમ્પલ ટોપિક લો, મનુષ્યનું પાચન તંત્ર. સર વૈજ્ઞાનિક રીતે નથી આવડતું, પણ આપણે તો જોઈએ જ છીએ પ્રોસેસ કઈ રીતે થાય છે. એને સરસ સુંદર ભાષામાં કન્વર્ટ કરીને 2 પેજમાં લખી નાખો. માર્ક્સ આપવું એનું કામ છે, લખવું કામ આપણું છે. આપણું કામ લખવું છે, માર્ક્સ સર આપશે. અને અમે લોકો જ્યારે ટીમમાં બેઠા હોય ને પેપર ચેકવાળા ટીમમાં, તો સર અમને કહે ને લખ્યું જ નથી શું માર્ક આપવું. એક જ દરરોજનો પ્રશ્ન હોય, અમને દુઃખ થાય અમારાથી કોઈ ફેલ થઈ જાય ને સ્ટુડન્ટ, એવું દુઃખ હોય કે યાર આપણા હાથે કોકની જિંદગી, યાર બાળકનું આખું વરસ બગડ્યું ગયા. એટલે ત્યાં જે બેઠેલા છે ટીચર્સ ચેકિંગ કરવા માટે તમારા હિતમાં બહુ જ વિચારે છે, પણ એ લોકો કહી નથી શકતા. ક્યાંથી કે એટલા માટે તમે જે આ માધ્યમ મને પસંદ કર્યું છે બહુ સરસ છે કે આ લાખો લોકો સુધી જાય, કે એમને કહો કે લખો, તમે કંઈ પણ ના લખી દો. જેમ કે કીધું મૂવીનું ગીત છે, હનુમાન ચાલીસા છે, એવું બધું નહીં. તમે એ ટોપિક પૂછ્યો છે એના વિશે તમને જે પણ કંઈ યાદ હોય, કાં તો જે સમજણ આવે, કાં તો તમે જેને સમજણ આપવા માગતા હોય એ બધું જ તમે લખી દો. અવશ્ય તમને 3 માર્કનો પ્રશ્ન હશે, એ સર ડેફિનેટલી તમને 1 માર્ક્સ આપશે ને આપશે. કેમ કે ક્યાંક તમારી સમજણ અંદર સાચી હશે. પણ તમે ગીત લખીને આવશો તો એ ત્યાં સર બેઠા છે, એ જોવે કે ભાઈ તને મેં ઇકોનોમિક્સનો પ્રશ્ન પૂછ્યો છે ને તું અંદર ગીત લખીને આવ્યો છે, તો એ ખોટું જ આપશે, એમાં માર્ક્સ તમને નહીં આપે. પણ તમારી સમજણ હશે ને પ્રશ્નની તો 100% માર્ક્સ આપશે. બધા સબ્જેક્ટમાં તમે એવું કરો. SS છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે. ઇંગ્લિશ તો સર એમનું બહુ સહેલું કરી નાખ્યું છે, ઉપરથી જોઈને જ જવાબ લખવાના હોય પેરેગ્રાફમાંથી, બરાબર. પછી તમે વાત કરો કે ગુજરાતીની, તો ગુજરાતીમાં તો સ્ટોરી જ હોય છે, ઘણું બધું એવું છે. નિબંધ આવડી જાય, મારો યાદગાર પ્રવાસ, હાલને હાલ હું 5 પેજ ભર દઉં, તમે ના ભરી શકો. જે તમારો યાદગાર પ્રવાસ રહ્યો, એવું નહીં કે પ્રવાસમાં બાળકોને એવું છે પ્રવાસ ગયા હોય ને તો જ આ લખાય. યાદગાર પ્રવાસ એટલે તમે જે તમારું યાદગાર, તમને મજા આવી ગઈ હોય ફરવાની, એ તમે લખો. અહેવાલ લેખન આવે છે, પત્ર લેખન આવે છે. તો આ બધી વસ્તુ એવી છે. અને ગુજરાતીના પ્રશ્નના જવાબ બી આવે છે, તો એના 2-5 ચેપ્ટર વાંચીને જાઓ, તરત યાદ રહેશે. અને લખીને આવો, કોરું કંઈ ના મૂકો. અને બોર્ડની પેપર સ્ટાઇલ બહુ સરસ છે કે એમ લોકોએ 9 ક્વેશ્ચનમાંથી 6 લખવા, 10માંથી 7 લખવા, કે તમને ઓપ્શન આપી દીધા છે કે આટલામાંથી આટલા લખો. લાઈફ કેટલી સરળ થઈ ગઈ, સાવ સરળ.
કોઈ અને હું જ્યારે ભણતો ત્યારે કેવું હતું, ફિક્સ બધું જ લખવાનું, કોઈ ઓપ્શન નહીં. આમને ઓપ્શન આપી દીધા. પ્લસ ટીચરો પણ જનરેશન પ્રમાણે બદલાઈ ગયા છે. એ લોકો વિચારે છે કે ભાઈ હું એમને લખશે તો માર્ક્સ આપીશ ને. ગવર્મેન્ટે કીધું છે મૌલિકતાથી લખવું. આ શબ્દ ગવર્મેન્ટે 5 વર્ષ પહેલાં ન્યૂઝપેપરમાં આપેલો કે કોઈ બાળકે પોતાના સમજણથી લખેલું હોય તો એને સાચું આપવું અને તમારા મુજબ એને માર્ક્સ આપવા. ગણિતમાં તો ત્યાં સુધી કીધેલું છે કે પોઈન્ટ પછીનો જવાબ બી નહીં જોવામાં આવે, તોય પૂરા માર્ક્સ. પહેલાં એવું હતું કે બેઠો આન્સર આવો જ જોઈએ તો જ અમે તમને પૂરા માર્ક્સ આપીશું. એવું નથી. ગ્રાઇડનો બેઠો કે બુકનો બેઠો જ જવાબ લખું તો જ તમને હું, એવું નથી રહ્યું. તમે તમારા સમજણથી લખો, તમને 100% માર્ક્સ મળશે. આ રીતના છે. આજે 10માના બાળકો વધારે ગણિતની અંદર ફેલ થાય છે એનું રીઝન એ છે કે એમને ખબર નથી કે પ્રોપર તૈયારી કેવી રીતે કરવી. જે હું તમને એક હિન્ટ આપું છું, દરેક બાળકોને સમજાવું છું કે હું જે કહું છું એ તમે લખી રાખો. ચેપ્ટર નંબર 13, 14 30 માર્કનું છે. ચેપ્ટર નંબર 13, 14, 5, 7 બેઝિક મેથ્સવાળાને 54 માર્ક્સનું છે. અને જો 6ઠ્ઠાનો અને 10માનો પ્રમેય કરી લો તો બીજા તમારે 7 માર્ક્સ એડ થઈ જશે. આમ જો તમે કરો છો તો લગભગ 63 ઉપર તો તમારે આરામથી આવી જાય. અને બીજું છે 10 MCQ. એ 10માંથી તમારે 5 MCQને આવી જાય એટલે બાળકોને 70 ઉપર રમતા આવી જાય. જે ફેલ થવાનો છે ને ડર હોય ને સાહેબ, એ 13 અને 14 2 ચેપ્ટર ખાલી કરીને જાઓ અને બીજું MCQ ટીક કરીને આવો. ફેલ તો થશો જ નહીં. અને યુટ્યુબ ચેનલમાં બી વિડીયો મૂકેલા છે આપણે. અને IMP જોતું હોય તોય આપણે આપી દઈશું. ખાલી બાળકો કોમેન્ટમાં લખી દે IMP, બધાને આપણે પ્રોવાઈડ કરી દઈએ. ફેલ થશે જ નહીં કોઈ બાળકો. ગવર્મેન્ટે બી એટલી સરસ પેટર્ન બનાવી છે એક્ઝામની. સર વિજ્ઞાન, જ્યારે વિજ્ઞાનની વાત આવે ને તો એવું જ લાગે કે એ હા આ શું થયું, આ કયું ચેપ્ટર આવી જશે, શું આવી જશે. કોઈક મગજનું પૂછશે તો કોઈક હૃદયનું પૂછશે. તો લોકોના હૃદય બંધ થઈ જાય છે સ્ટુડન્ટના. તો સર હૃદય ચાલુ રાખવા માટે શું સોલ્યુશન? વિજ્ઞાનની અંદર બહુ સરસ તમને ટિપ્સ આપું હું કે પહેલાં તો તમારું પ્રેઝન્ટેશન સુધારો. બાળકો પ્રેઝન્ટેશનમાં કોરું મૂકીને આવે, કાં તો લીટા એટલા બધા કરી નાખે કે અમને એમ થાય કે આ રફકામ મોકલ્યું છે અમને પેપર ચેકિંગ માટે. તો પહેલાં તો તમારે પેપર લખવાની પેટર્ન સુધારવી જોઈએ. એવું બોર્ડમાં ક્યાંય લખેલું નથી કે 2 લાઈન બાજુમાં દોરો, પોઈન્ટ છોડો. પણ હું જે વર્ષોથી પેટર્ન એક ચલાવું છું કે તમારું જ્યારે પેપર હાથમાં આવે તો બંને બાજુ 1-1 સેમીની માર્જિન લાઈન રાખો. તમને જે પ્રશ્ન પૂછ્યો છે એનો ચોક્કસથી નંબર રાખો. પ્લસ ઉપર એક તમારો મનુષ્યનું પાચન તંત્ર પૂછ્યું છે તો એને તમે ઉપર લખી દો. અને દરેકને 1-1 પોઈન્ટ સાથે તમે પ્રશ્ન લખો. યાદ તમને હોય કે ના હોય, તમે એને સમજણ સાથે બહુ સરસથી પ્રેઝન્ટ કરો. ચેક કરવાની થાય તો પેન્સિલ જે હોય ને એને ખાલી આછી લાઈન કરો. તમારું સાયન્સનું પેપર એટલું સરસ, તમને આકૃતિ દોરતા નથી આવડતી, જેવી આવડે એવી ક્લીન દોરો. મેં ઘણાને જોયેલું સાહેબ કે પાચન તંત્ર દોરો ને એમ લાગે કે આ શું દોર્યું છે, પણ ચાલે, બધા પેઇન્ટર નથી હોતા. તો એવી કંઈક આકૃતિ તમે દોરો કે સરને એમ ખબર પડે કે ભાઈ આ વસ્તુ અહીંયા છે. તો તમારું એટલું ક્લીન પેપર હશે, એટલું સરસ પ્રેઝન્ટેશન હશે તો અવશ્યથી તમને સાયન્સમાં માર્ક્સ મળશે. અને સાયન્સમાં હું જે ચેપ્ટર કહું છું, ચેપ્ટર નંબર 1, 2, 5, 6, 7, 8 અને 13 આ ચેપ્ટર કેવા છે, ખાલી વાંચવાના, ફર્સ્ટ અને સેકન્ડ સિવાય. ખાલી તમે વાંચો. હ્યુમન બોડીના આજુબાજુ વિશે જ બધું અંદર આપેલું છે. તમને બહુ મજા આવશે. અને તમે જ્યારે પેપર આવશે તમે આરામથી એના વિશે તમે લખી શકશો. તો આટલું સરળ સાયન્સ છે. સાયન્સમાં તમે આરામથી 70+ લાવી શકો છો જો તમારું પેપર લખવાની સ્ટાઇલ ઓકે હોવી જોઈએ. સર આ બધી જ વાત બરાબર છે. હવે એટલું કહી દો ફટાફટ કે બાળકોએ પેપર કેમ લખવું? પેપર જેમ મેં કીધું એમ કે ખાસ વસ્તુ છે કે પેપર જ્યારે તમારા હાથમાં આવે, ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે તો પહેલાં તમે એને જુઓ શાંતિથી. પહેલી 15 મિનિટ એ લોકોને પેપર વાંચવા માટે આપેલી હોય અને શાંતિથી જુઓ. કોઈ અઘરો પ્રશ્ન આવી ગયો હોય તો એના વિશે ગભરાવાનું નહીં. કેમ કે 2-3 એવા ડેન્જર મૂક્યા હોય લોકો કે તમને એમ થાય કે ડરાઈ દઈએ આપણે એમને. પણ તમે એવું વિચારો કે જે બીજા બધા પ્રશ્નો પૂછે છે કેટલા સરળ છે. જે આવડતા પ્રશ્નો તમને ટીક નહીં કરવા દે બોર્ડમાં, પણ તમે જોઈ રાખો. અને ઘણા ચાલાક બાળકો એક નાનું ટપકું કરી રાખે તો કરો. ઓફિશિયલી નથી કહેતો પણ કરી દો તમારી આવડત પ્રમાણે કે આ પ્રશ્ન મને આવડે છે, નથી આવડતો એના પર ફોકસ જવા દો. કેમ કે ડર લાગશે. તો આવડતા પ્રશ્ન તમે જોઈ લો બધા. પ્લસ તમને જ્યારે સપ્લિમેન્ટરી આપે છે સરસ રીતે એમાં બધું ફિલઅપ કરી દો આગળનું. પછી તમે જુઓ. અને મેં જે પેપર સ્ટાઇલ કીધી છે કે બંને બાજુ 1-1 સેમીની તમે લાઇન ડ્રો કરો, સેક્શને તમે મોટા હેડિંગથી લખો. પ્લસ તમારો જે નંબર છે, જેમ કે
ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, 1 થી 24 MCQ હશે, એમના SQ હશે. પછી 25 નંબરથી જે ચાલુ થશે, અને CBSEને પણ સાથે સાથે કહું છું, એમનામાં થોડી પેટર્ન અલગ છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી 3 પાર્ટ આપેલા છે. તો જે પણ તમારા મોટા ક્વેશ્ચન આન્સર ચાલુ થાય એની ઉપર પહેલાં તમે હેડિંગ લખો. જેમ કે તમે કોઈ ટોપિક સમજાવો છો, હ્યુમન આઈ, માનવ આંખ, તો એને લખો ટોપિક. પછી જે દરેક પોઈન્ટ તમે કરો છો એ તમારી માર્જિન લાઈન જે આપેલી છે એની અંદર લખો. દરેક પોઈન્ટ તમારો લખાઈ જાય એના પછી એક લાઈન છોડીને પછી પોઈન્ટ ચાલુ કરો. બાળકો શું કરે, મોટા મોટા પેરેગ્રાફ લખી નાખે, એનાથી એટ્રેક્ટિવનેસ ના થાય. એવું વિચારો કે તમારું આ એકલું નોલેજની પરીક્ષા નથી, તમારે પ્રેઝન્ટેશન પણ બતાવવાનું છે કે જો હું પેપર કેવું લખું છું. પછી નોલેજ તમારું ચેક થશે, પહેલાં પ્રેઝન્ટેશન તો સારું હોય ને. બરાબર. હું બોર્ડની અંદર સૌથી મોસ્ટ પ્રાયોરિટી છે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન સાહેબ, હું અત્યારે તમારા જોડે આવ્યો છું, હું નાઇટ ડ્રેસમાં આવ્યો, તમને ગમે? ના ગમે. ના ગમે. નોલેજ એ જ આપવાનો છું, સમજો, જે નાઇટ ડ્રેસમાં આપવાનું છું, પણ નવા કપડાં પહેરીને આવ્યો છું. ઓરા. તો તમારું પ્રેઝન્ટેશન બહુ જ સરસ હોવું જોઈએ, એકદમ નેટ એન્ડ ક્લીન. કદાચ કોઈ ભૂલથી લખાઈ ગયું તમારે કે ભાઈ આ ટોપિક નહોતો લખવાનો પણ લખાઈ ગયો, તો પેન્સિલ આપેલી છે, એકદમ આછી લાઈનથી તમે એના ઉપર કરી દો કે ભાઈ આ ચેક. તો સાહેબને ખબર પડે કે આણે એરો મારેલો છે, તો આ ચેક નથી કરવાનો. બરાબર. પછી જે આકૃતિ પૂછી છે કે આકૃતિ તમને લાગે કે હું આ દોરી શકું છું. ઘણા પ્રશ્નોમાં એવું લખેલું હોય આકૃતિ જરૂરી નથી. તમને એવું લાગે છે કે મારે સર દોરવી છે અંદર આકૃતિ, તો દોરો તમે, ત્યાં કોઈ ના નથી પાડવાનું તમને. બરાબર. પછી બીજો પ્રશ્ન ચાલુ થાય, તમારો સેકન્ડ ક્વેશ્ચન ચાલુ કરો છો, એના પછી તમે 3 થી 4 લાઈન છોડી દો. એનું રીઝન તમને ખબર છે કેમ મેં 3 થી 4 લાઈન છોડવાનું? એનું બહુ મસ્ત તમને હિડન ટ્રીક આપું. આખું પેપર પતી જાય, આ મેં એટલા માટે મારા ઉપરથી ટ્રીક કાઢી છે કે હું જ્યારે એક્ઝામ આપીને આવું ને ત્યારે મને એમ પેપર પતી જાય પછી હું રીચેક કરું, એટલે મને એવું થાય અરે યાર આમાં આ પોઈન્ટ તો રહી ગયો, તો હવે લખવું કઈ રીતે? તો 3 થી 4 લાઈન છોડેલી હોય દરેક પ્રશ્ન પછી, તો તમને પોઈન્ટ કોઈ યાદ આવે, કાં તો કોઈ ઇક્વેશન યાદ આવે કે કંઈ પણ યાદ આવે, તમે એ પોઈન્ટની જગ્યાએ લખી શકો. બીજો પોઈન્ટ એનો ફાયદો શું? નથી યાદ આવતો તો એકદમ પેપર છૂટું ને છવાયું સરસ લખાઈ ગયું, એટલે 2 ફાયદા થઈ ગયા તમારા. પ્રેઝન્ટેશન સારું થઈ ગયું. પ્લસ સ્ટુડન્ટની બીજી ભૂલ કહું પેપરની, એ લોકો પેજ આખું પતવાનું હોય ને, નીચે 5 લાઈન કે 4 લાઈન હોય, ત્યાંથી ક્વેશ્ચન નવો ચાલુ કરે, 3 પોઈન્ટ ત્યાં લખે ને બીજા પાછા ત્યાંથી ચાલુ કરો. તો એવું ના કરો. નવો પ્રશ્ન નવા પેજ ઉપર નથી કહેતો, તમારું જોડે હાફ પેજ પડ્યું હોય ને તો જ નવો પ્રશ્ન ત્યાંથી ચાલુ કરો, બાકી પાછળથી લખો. તમને કોઈ બોલવા નહીં આવે કે કેમ તે અહીંથી લખ્યું ને કેમ આમથી લખ્યું, કેમ કે તમારી પુરવણી કોની જોડે જવાની મને તમને કોઈને ખબર નથી ખબર. બરાબર. અને સેક્શન પૂરો થાય, સેક્શન જેમ કે સેક્શન ABCDE હોય, તો જે સેક્શન પૂરો થાય એ નવા પેજથી જ સ્ટાર્ટ કરો, કેમ કે જનરલી ABCDE તો દરેક ટીચર પાસે અલગ અલગ સેક્શન જતા હોય છે પેપર ચેક કરવા માટે, તો એને ખબર પડે. બરાબર. તો પેપર એટલું સરસ રીતે નેટ એન્ડ ક્લીન, સારા હેન્ડરાઇટિંગ અને એટલું ક્લીન રાખો કે તમને તમારું લખેલું કે કોઈને જોવું ગમે, કેમ થાય કે પેપર ચેક કરું. અને બીજી ખાસ પેપર ખાસ લખવું કે એનું ધ્યાન માટે કે કોઈ પ્રશ્ન નથી આવડતો તમને, બરાબર. હવે તમે વિચાર કરો, તમે કોરું મૂકીને આવો તો કોરાના કોઈ માર્ક આપે? સર એમ વિચારે કે આમાં હું શું આપું, એ તો ચોકડી જ મારવાના છે. એની કરતાં તમે શું કરો, કંઈક યાદ કરો કે આવું કંઈક સર આમાં બોલ્યા હતા આવું આના વિશે, એવા 10 પોઈન્ટ 15 પોઈન્ટ લખી નાખો માર્ક પ્રમાણે. કદાચ વધુમાં વધુ શું થશે, સર બરોબર એમ જોશે કે આ નથી બરોબર લખ્યું તો 0 આપશે, તો પહેલાંય 0 મળવાના હતા. પણ કદાચ એમ થઈ ગયું કે આ 2-3 પોઈન્ટ તો એના સાચા છે, તો 1 કે 2 માર્ક મળી જશે એમને. તો ચાન્સ શું લેવાનો કોરું મૂકવાનો? અને આ ચાન્સ એટલા માટે બાળકો નથી લેતા હોતા કેમ કે સ્કૂલમાં મેં ઘણી વખત જોયેલું છે કે સ્કૂલમાં ટીચરને ખબર હોય એવી કે આ પેપર આનું છે, કે મૌલિક આમાંય આ તે શું લખ્યું છે અહીંયા, આખા ક્લાસ વચ્ચે ઇજ્જતને ધડાકા કરવાના, એટલે મૌલિક વિચારે કે સારું આવું ના લખાયો, એટલે બાળકો ડરતા હોય છે. પણ ત્યાં તો ક્યાં કોઈ જોવાવાળું છે? નો જજમેન્ટ. પણ ખાલી એ વસ્તુ મેં પહેલાં કીધું એમ હનુમાન ચાલીસા ગીતો લખવાના નહીં. એ ટોપિકને નોલેજ ઉપર લખો તમ તારે, માર્ક્સ તમને મળશે ને મળશે જ તે 100%, પણ એ ટોપિક રિલેટેડ હોવું જોઈએ. પેપર આવું નેટ એન્ડ ક્લીન સરસ હશે તો જ્યારે પેપર ચેકર જોવે છે, અને હું તમને સ્પેશિયલી એક પેપર મોકલાવીશ, તમે જ્યારે આ વિડીયો ચાલતો હોય ત્યારે નીચે આખું પેપરનો વિડીયો બાળકોને બતાવજો કે પેપર જો એ રીતે લખેલું હશે ને તો તમારું બોર્ડમાં પેપર સમજી લો કે 10 માર્ક તો એમને વધી જ જશે તમારા, એવું પેપર લખો. બોર્ડની અંદર
એવા કયા 5 પોઈન્ટ્સ કે બાળકોએ ધ્યાન રાખવું જોઈએ બોર્ડની એક્ઝામ આવતા પહેલાં? આવતા પહેલાં પહેલી વસ્તુ તો હું દરેક બાળકોને કહું છું, વ્હીકલ ચલાવવાના બંધ કરી દો. ઓકે. પેરેન્ટ્સને કહું છું, એવું હોય તો લેવા મૂકવા જાઓ, કાં તો ઓટોમાં મોકલો. ભલે તમારે 500-1000 રૂપિયા વધશે અત્યારે, કેમ કે મોટા ભાગે મેં એવું જોયેલું છે કે એક્ઝામ નજીક આવે એટલે એક્સિડન્ટ થાય, પડે. બરાબર. બીજો પોઈન્ટ એ છે કે બહારનું ખાવાનું બંધ કરી દો. બહારનું ખાવાનું એટલે મંચુરિયન છે, પીઝા છે, આ છે, કે ક્યારેક તમને ફૂડ પોઈઝન થઈ શકે. બીજી વસ્તુ છે, શિયાળામાંથી આપણે ઉનાળામાં જઈએ છીએ, ઋતુ ચેન્જ આખી થઈ ગઈ છે. હવે તમને ફૂડ એ ફાવશે કે નહીં ફાવે તો તમારી તબિયત બગડે, ને તબિયત બગડે એટલે સીધી મગજ ઉપર અસર પડશે, એટલે તમારું ભણવામાંથી બી ધ્યાન જશે. મેં ઘણા સ્ટુડન્ટ એવા જોયા છે 90% તૈયારીવાળા હોય, પણ ભૂલથી આગલા દિવસે પકોડી ખાઈ આવ્યા, બીમાર પડ્યા, આખું પેપર બગાડે છે. પછી છે તમારી બધી જ વસ્તુઓ, પેન, પેન્સિલ, રિસિપ્ટ, બરાબર, જેટલી પણ તમારે એક્ઝામમાં લઈ જવાની છે, ટ્રાન્સપરન્ટ પેડ કે પાઉચ સાથે, એ બધું તમે રેડી રાખો કે ભાઈ આ વસ્તુ મારે લઈ જવાની છે. અને તમારી જે રિસિપ્ટ છે, બધા બાળકથી કાગળિયું ખોવાઈ જાય રિસિપ્ટ નામનું, બરાબર, એ રિસિપ્ટને મમ્મી, પપ્પા, તમારું ક્લાસીસ, તમારા કોઈ 2 ફ્રેન્ડના ઘરે આપી રાખો, 5 ઝેરોક્સ કઢાઈને. તો થશે શું, ક્યારેય પણ રિસિપ્ટની જરૂર પડે, ખોવાઈ ગઈ, તો કોઈ પણ એકને કોલ કરીને અર્જન્ટલી બોલાવી શકાય. અને એક્ઝામમાં જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે કલાક વહેલા પહોંચી જાઓ. કલાક પહેલાં વાંચો જ નહીં. ઘણા બાળકો એક્ઝામમાં જતાં અંદર વાંચે, એ શું આવશે શું આવશે. એનાથી શું થશે કે એની વસ્તુ એમને વારંવાર યાદ આવ્યા કરશે. અને ખાસ અઠવાડિયા પહેલાં રીલો અને ગીત જોવાનું બંધ કરી દો, કેમ કે નકર ક્રિસ્કા ગાના સુનેગા ક્યાં, એના જેવું થશે. પેપરમાં નકરું એ ગીત જ સંભળાય કરશે, સમજે, તમને એ જ યાદ આવી કરશે. એટલે ગીતો સાંભળવાના ને બધું તમે ઓછું કરી દો. એક્ઝામ પહેલાં ખાવાનું એકદમ સરસ કરી દો, ઘરનું ખાઓ, સમયસર ઊંઘ લો. ખાસ ટોપિક, બાળકો એમ કે હું રાત્રે વાંચી જ નાખું, હવે તો હું આખું બોર્ડ, મિનિમમ 7 કલાકની ઊંઘ જરૂરી છે, નકર આપણું બ્રેન ઓછું કામ કરે, ટેન્શન વધારે અનુભવ કરે. એટલે પહેલાં તો ઊંઘ લેવાનું ખાસ કરી નાખો. અને બોર્ડની એક્ઝામમાં ટ્રાન્સપરન્સ જે બોટલ હોય એમાં તમારું પાણી તમે જોડે લઈ જાઓ. સ્કૂલવાળા પાણી આપતા જ હોય છે, પણ તમને કદાચ બધાના આરો અલગ અલગ હોય, પાણી તમને સેટ ના થાય, બરાબર, તો પાણીની બોટલ તમે સાથે લઈ જાઓ. બાકી કોઈ એવું તમે મહાયુદ્ધ લડવા જતા જ નથી કે તમારે તૈયારી કરવાની જરૂર પડે. પેન હોય, રિસિપ્ટ હોય, બહુ થઈ ગયું. અને હેલ્થનું થોડું ધ્યાન રાખવાનું આગળ, બાકી કોઈ ટેન્શન જેવું કામ નથી. અને ખાસ જેટલી સ્કૂલની એક્ઝામ તમે આપી હશે એના કરતાં બોર્ડનું પેપર સહેલું હશે. આ રિયાલિટી છે, કેમ કે તૈયારી બી તમારી સારી હોય છે. અને બોર્ડ હંમેશા પેપર આખા ગુજરાતને ધ્યાનમાં રાખીને કાઢે છે, કે નહીં કે એક સ્કૂલના બાળકોના, ગામડાના બાળકો છે, શહેરના બાળકો છે, જેની પાસે સ્કૂલ નથી એવાય ધોરણ 10ના બાળકો છે, જેની પાસે ટીચર નથી એવાય બાળકો છે. એટલે બધાનું વિચારીને કાઢે છે કે ભાઈ એ બાળકને પાસ થવાનું છે આમાં. એટલે પેપર હાર્ડ આવશે, આમ કરી નાખશે, એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. કદાચ 1-2 પ્રશ્ન હાર્ડ હોય તો એને પેપરને હાર્ડ ના કહેવાય, બરાબર. આપણે 75નું વિચારવાનું, 88 પૂરું નહીં વિચારવાનું. એઝ એન પેરેન્ટ્સ કયું પ્રેશર ન આપવું જોઈએ બાળકોને પરીક્ષા પહેલાં? પ્રેશર એટલે ત્યાં વાંચી નાખ્યું, આ તૈયાર થઈ ગયું, એવું વારંવાર ના પૂછવું. ભાઈ એને ખબર પડે છે, એ 10મામાં આવી ગયો, 1 થી 9 સુધી અત્યાર સુધી એક્ઝામ આપી છે, એને બધી જ ખબર હોય છે શું લઈ જવું ના લઈ જવું. પણ એક પેરેન્ટ્સ તરીકે તમારે ખાલી જોઈ લેવાનું કે આ બધું લઈ ગયા છે, પણ એને કે નહીં કરવાનું. પ્લસ કમ્પેરિઝન ના કરો. પ્લસ ઓલ ધ બેસ્ટ કહેવા જતાં મામા, મામી, કાકા, કાકી એ લોકો એવું બહુ ના કહેતો ધ્યાન રાખજે, એનું ધ્યાન રાખવાનું જ છે ભાઈ. ડરાવો નહીં, તમે એને સપોર્ટ આપો. એવું કંઈ ના આવો, બેટા લખજે તમ તારો બિંદાસથી, કોઈ ટેન્શન ના કરતો. ના આવડે તો આવતું વરસ છે આપણા માટે, પણ બહુ તારે ટેન્શન નહીં લેવાનું. એટલે મોટિવેટ કરીને આવો ત્યાંથી, તું સારું લખજે, પેપરમાં ડરતો નહીં, આમ ના કરતો. ડરાવી ભાષામાં નાખો, મુમેન્ટમાં કહો, કાં તો એજ્યુકેશનની કોઈ વાત જ ના કરો ત્યાં જઈને, બીજી કોઈ વાત કરો. તારક મહેતામાં શું હતું આ વખતે, કેમ કે તમે જઈને એને સારું દર્દી હોય ને એનો અનુભવ કરાવડાવો છો. જેમ કે દર્દી ખાટલામાં બેઠો હોય, તમે એને ઓપરેશન થઈ ગયું ને એવું જઈને પૂછો કેવું છે, હવે ભાઈ ના જ સારું હોય એને, સમજે. એટલે એને એવું એજ્યુકેશનની વાત ના કરો, બીજી બધી મુમેન્ટની વાતો કરો. સર, આ આઈએમપી શું છે? અને આઈએમપી પહેલાં તો મને એવું લાગ્યું કે ફેક છે, પણ ઘણા સ્ટુડન્ટોએ મને તમારી રીલ શેર કરીને એવું કીધું કે આઈએમપી પૂછાય છે. શું આ સત્ય છે? 100%. તમે અમારા જૂના પણ આઈએમપી એની અંદર જ પડેલા છે ફોલ્ડરમાં, અને તમે બોર્ડનું પેપર ચેક કરીને જુઓ, 90% સર અમે જે આઈએમપી આપેલું હોય છે એની અંદરથી જ છે. અને આઈએમપી શું છે સમજો તમે,
અમારો આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે એ અમે જોઈએ છીએ કે બોર્ડમાં આવા ક્વેશ્ચન આવે છે ને એ ક્વેશ્ચન અમે સજેસ્ટ કરીએ છીએ. એનો મતલબ છે આઈએમપી, મતલબ આટલું મોટું જે છે એને અમે એકદમ શોર્ટ કરીને આપીએ છીએ કે બાળકો તમે હવે આટલું જ તૈયાર કરો અને 100% આવે. અને કોઈ બાળકને આઈએમપી જોતું હોય વિડીયોના માધ્યમથી તો કોમેન્ટમાં શું લખવાનું? કોમેન્ટમાં ખાલી આઈએમપી લખી દો, તમને આઈએમપી બધું મળી જશે. 100%? 100%. ભાઈ ફટાફટ કોમેન્ટ કરો આઈએમપી બાળકો, દરેક બાળકો કોમેન્ટ કરો અને ક્યાંક તમારું ફ્યુચર આ વિડીયોથી બદલાઈ શકે છે. સર હું ભણતો હતો ને ત્યારથી આ ક્વેશ્ચન મને સતાવે છે ને દરેક સ્ટુડન્ટને સતાવે છે. વાંચીએ ને તો યાદ નથી રહેતું, તો યાદ કઈ રીતે રહે? યાદ રાખવા માટે તમારે તો પહેલાં વાંચવું પડશે, બરાબર, પણ એને સમજો તમે અને તમારે બાયહાર્ટ વાંચો. સમજો કે કોઈ ટોપિક તમે લીધો છે કે ભાઈ ભારતનો વારસો, એસએસની વાત કરીએ, સાયન્સમાં લીધું છે કે મનુષ્યનું પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, તો એ ટોપિકને તમે ડીપમાં જતા રહો, રિસર્ચ કરો એના ઉપર કે ભાઈ આ વસ્તુ કેમ, આ પ્રશ્ન કેમ પૂછ્યો મને આ વસ્તુ. તો તમે એને એક એક લાઈનને સરસ રીતે તમે આખા પ્રશ્નને 4-5 ટોપિકમાં કન્વર્ટ કરી દો, સ્ટોરીમાં કન્વર્ટ કરી દો કે પહેલાં આ થાય, પછી આ થાય, પછી આ થાય, અને પછી તમે એને મોઢે લખો. 100% તમને યાદ રહેશે. સર રાત્રે જાગું ને તો એસિડિટી થઈ જાય. ઓહ. અને સવારે જો કદાચ વાંચું ને તો ફ્રેશ થઈ જાઉં. આવું હું જ્યારે ભણતો હતો ને ત્યારે હું અપનાવતો હતો. તો અત્યારના બાળકોએ રાત્રે વાંચવું જોઈએ કે સવારે? જો આમ તમને કહું તો મોટા ભાગે 99% બાળકોએ સવારે જ વાંચવું જોઈએ. એનું કારણ એક સચોટ એ છે, આખો દિવસ બાળકોએ કામ કર્યું હોય, રાત પડે એટલે મગજે થાકે ને શરીર બી થાકે, પછી તમે પ્રેશરથી વાંચો કે લાઈવ બધું વાંચી નાખો ને પછી સવારે સૂઈ રહો. એની કરતાં સવારે તમે વહેલા ઉઠીને વાંચો, 5 વાગે ઉઠી જાઓ તમે સવારે, તો રાતનું જે તમે 3 કલાક સ્ટ્રેસ લઈને વાંચવાનો છો ને એ કામ સવારે 1 કલાકમાં પતી જશે. 100%? 100% તમે અપનાવી જોજો. સવારે ઉઠેલો દિવસ બહુ લાંબો લાગે તમને પછી, અને રાત્રે વહેલા સૂઈ જાઓ 11 વાગે. એટલે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વાંચવું એ ખૂબ જ સરસ છે. એક કલાકમાં કામ 3 કલાકનું તમારે પતી જશે. તો કદાચ 3 કલાક સ્ટુડન્ટ ભણે તો આખો દિવસ એને પછી સ્ટ્રેસ લેવાની જરૂર નથી. સ્ટ્રેસ લેવાની જરૂર નથી અને આરામથી બધા જ પ્રશ્નો જવાબ યાદ રહી જશે. થેન્ક યુ સો મચ સર મારા શો પર આવવા માટે, ટોક વિથ યજ્ઞેશ. અને ખરેખર આજે એવું જાણવા મળ્યું કે ક્યાંક જાણેલું હતું પણ એને વધારે પોલિશ થઈ ગયું. અને કંઈક એવી પણ વસ્તુ હતી કે ક્યાંક બાજુવાળાનો પ્રોબ્લેમ હતો, તો ક્યાંક સામેવાળાના છોકરાનો પ્રોબ્લેમ હતો, કે ક્યાંક મા બાપનો પ્રોબ્લેમ હતો, ક્યાંક કમ્પેરિઝન હતી. આ બધાનું સોલ્યુશન આવ્યું આજે આ પોડકાસ્ટ માધ્યમથી, એક ટોક શોના માધ્યમથી. અને આ તમે જે આજે વાત કરીને તો એવું હાર્ટલી ફીલ થયું કે ક્યાંક હજુ પણ એવા માણસો રહેલા છે કે જેને બાળકો પ્રત્યે અતિશય પ્રેમ છે, અતિશય બાળકમય થઈ જાય છે, બાળકની અંદર ડેપ્થ થઈને વર્ક કરે છે. તો એટલે વિમલ સર 24/7 એમને લેક્ચર લીધેલો છે અને જે ઓનલાઈન પ્લેટફોર્મની યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે. માણસમાં કેટલું પ્રયાસ અને ધગશ હોય ને એ શીખવું હોય ને તો વિમલ સર. કારણ કે જો મારી જોડે શબ્દો નથી પણ એટલું જરૂર કહીશ કે કદાચ હું પુસ્તક લખું કે ગ્રંથ લખું એમાં મારી જોડે અક્ષર અને શબ્દ ખૂટી જાય જો તમારી જર્ની લખવાનું સ્ટાર્ટ કરું તો. ઓહો. એન્ડ થેન્ક યુ સો મચ વન્સ અગેન કે મારા શો પર આવવા માટે. આ પાર્ટ 1 છે, વેઇટિંગ ફોર પાર્ટ 2. બહુ જ મજા આવશે. અને પાર્ટ 2 એટલે બનાવવાના છે કે જેની અંદર લોકોને એક જ ભય હોય છે કે સુસાઇડ કરી લો, ફેલ થઈશ તો જીવન પતી જશે, જીવનમાં કંઈ રહેશે નહીં, અને જીવન મા બાપ બોલે છે શું એ સાચું કે ખોટું, આ બધા જેટલા પણ ક્વેશ્ચન તમને છે એ બધા જ પાર્ટ 2માં જોવા મળશે. ચલો ફરી મળીએ. અને એક બીજું હું કહું પાર્ટ 2માં કે પાર્ટ 2માં એટલા માટે આપણે મળીશું કે એક્ઝામ તો બાળકો પતાવી દેશે પણ હજી એમના માથે ક્વેશ્ચન માર્ક જ રહેશે. પછી શું ધોરણ 10 પછી શું, 12 પછી શું, તો એના માટે પણ આપણે મળીશું કે સ્પેશિયલ કરિયર ગાઈડન્સ એક્ઝેક્ટ. જો આ તમે સેમિનાર સાંભળી લીધો તો તમે તમારા એક્ઝેક્ટ જ્યાં પહોંચવું છે એ ગોલ સુધી જ પહોંચશો. તો ખાસ કરીને તમે ડિજિટલ યજ્ઞેશભાઈની જે ચેનલ છે એને ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લો અને એમને ફોલો કરી દો. અને આવી જ વસ્તુ કરિયરવાળી તમારા માટે અમે લાવતા રહીશું અને એ પણ એટલો સપોર્ટ કરતા રહેશે. થેન્ક યુ સો મચ.